સુરતના અડાજણ પાલ વિસ્તારમાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા ગૌરવ પથ રોડ અંગે ગંભીર આરોપો સામે આવ્યા છે। સ્થાનિકો અને સ્થાનિક રેસિડેન્ટ્સે પાલિકા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવતા રોડની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા છે। માત્ર 7 થી 8 મહિના બાદ જ રોડમાં મસમોટી તિરાડો પડી ગઈ છે। એક બાજુનો રોડ બેસી ગયાનો આરોપ છે। આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને સ્થાનિકોએ પાલિકા કમિશનર અને વિજિલન્સ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે કરોડોના ખર્ચે બનેલા આઇકોનિક આરસીસી રોડની ગુણવત્તા અંગે ગંભીર ચિંતાજનક પરિસ્થિતિ છે। લોકોને આશંકા છે કે યોજનામાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની બેદરકારી અથવા ભ્રષ્ટાચારનો કિસ્સો હોઈ શકે છે। ગ્રામજનો અને સ્થાનિકોએ તાત્કાલિક તપાસ હાથ ધરવા જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। અત્યારે આપણે પાલનપુર કેનાલ રોડ આરસીસી રોડ પર ઊભા છે અને આરસીસી રોડ નવો બનેલો છે, 6-7 મહિનાથી બન્યો છે અને આજે રોડ બેસી રહ્યો છે એટલે એની અંદર ગેપ પડી રહી છે। ટટ્ટન ચચ્ચાન ઇંચની ગેપો પડી રહી છે। રોડ અંદર દબાઈ ગયો છે। કેટલીઓ જગ્યાએ રોડ તૂટી બી રહ્યો છે। આરસીસી રોડ તૂટવો એટલે કેવું લાગે? ડામરનો રોડ તૂટતો હોય તો માઈને આરસીસી રોડ તૂટી રહ્યો છે। એનું મુખ્ય કારણ છે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત। ભ્રષ્ટાચારના કારણે જ આ વસ્તુ થાય છે, બાકી નહીં થાય। જો ભ્રષ્ટાચાર બંધ થઈ જાય તો આ બધો ધંધો જ બંધ થઈ જાય। રોડ એવા બનતા થઈ જાય ને કે એની કોઈ એ જ નથી ને। માન્ય નીતિન ગડકરીજીએ ચોખ્ખું કહેવું જે છે ને બરાબર એકદમ ચોક્કસ છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓના નામવાળું મોબાઈલ નંબરવાળું બોર્ડ મારવું જોઈએ જે રોડ બને તેમાં, અને આ રોડની આટલા વર્ષની ગેરંટી, તો જ આ તંત્ર સુધરશે। નહીં તો આ તંત્ર કંઈ સુધરે એવું લાગતું નથી મને। 6 થી 7 મહિના 6 થી 7 મહિનામાં આરસીસી રોડ તૂટી ગયો। કલ્પના કરો તમે। કેટલો લાંબો તૂટ્યો છે? આજે આશરે લગભગ 1 કિલોમીટર જેવો રોડ તૂટ્યો છે, 1.5 કિલોમીટરમાં। અત્યારે આ હાલત છે તો વરસાદમાં શું હાલત? ચોમાસામાં તો મને એમ થાય કે આ રોડની શું હાલત થાય, પણ તમે જે જાગૃત મીડિયા જે છે ને જે ઇલેક્ટ્રોનિક મીડિયા અને જે આ ચલાવશો ને એટલે રોડને રાતોરાત રિપેર કરવા માંડશે। તમે જોજો, તમારા કવરેજથી આ લોકો રોડ રિપેર કરવા માંડશે। રિપેર એટલે ઠૂક જ ચોપરવાનું, બીજું કંઈ નહીં, પછી પાછો એવો। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।